દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતના સચિન પોલીસ સ્ટેશન, વાપી, દાદરા નગર હવેલી તેમજ સેલવાસ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનાઓમાં 4 આરોપીઓને સચિન પોલીસે ઝડપી પાડી 4 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો। સુરત શહેરમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે। સુરત પોલીસ કમિશનર દ્વારા મોબાઈલ ચોરીની ઘટનાઓ રોકવા અને વનવેકાયેલ ગુનાઓમાં આરોપીઓને ઝડપી પાડવા પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે। સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે મોબાઈલ ચોરીના ગુનામાં 2 આરોપીઓને ગોડાદરા ખાતેથી ઝડપી પાડ્યા છે। આરોપીઓ પાસેથી ચોરીના 11 નંગ મોબાઈલ, જેની કિંમત 98,000ના મુદ્દામાલને જપ્ત કરી આરોપીઓની કડક પૂછપરછ કરતા અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ચોરીને અંજામ આપી ચૂક્યા છે। આરોપીઓએ સુરત ઉપરાંત વાપી તેમજ દાદરા નગર હવેલી તેમજ સેલવાસ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં મોબાઈલ ચોરી કરી હોવાનું કબૂલ્યું છે। સચિન પોલીસે સચિન પોલીસ સ્ટેશન તેમજ અન્ય 3 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે। આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।